પંચના આંકડા પ્રમાણે પણ ભાજપને વલણોમાં બહુમત મળી રહ્યું છે. એટલે તમે જે વાત કરી રહ્યા હતા કે અપ એન્ડ ડાઉન ચાલી રહ્યું છે, પ્લસ માઇનસ ચાલી રહ્યું છે, એમાં ક્યાંક ચૂંટણી પંચનું આ મહત્વનું ચૂંટણી પંચના વલણ પર હું બહુ ભરોસો રાખતો નથી, કારણ કે આ ચૂંટણી પંચનું શરૂઆતનું વલણ છે. અને બીજું તમે જુઓ કે તમને યાદ હોય તો આપને ખબર છે અહીંયા લાસ્ટ ટાઈમ બેઠા હતા અને થરાદ વાવ બેઠકની ચર્ચા ચાલતી હતી. 15 રાઉન્ડ સુધી કોંગ્રેસ પાર્ટી બહુ જ ખુશ હતી, એમ માનતી હતી કે અમે જીતી રહ્યા હતા. મેં કહ્યું કે જ્યારે ઠાકોર કોમ્યુનિટીના ગામો ખુલશે તો તમે જોજો કે પરિણામમાં ઉલટ આવી જશે. આતિશીનું નિવેદન આવ્યું છે, એવું જરૂરી છે. રાહ જુઓ, બધું સારું થશે. કેજરીવાલ ચોથી વાર સીએમ બનશે. હજી આશા અપેક્ષા આપ પાર્ટીને યથાવત છે. આતિશીનું આ મહત્વપૂર્ણ નિવેદન. એક્ઝેક્ટલી. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે દિલ્હીમાં શહેરી વિસ્તારોનું મતદાનની પેટર્ન અલગ હોય છે. દિલ્હીમાં ઝુગ્ગી ઝોપડીઓવાળી જે વસ્તી છે ત્યાંની મતદાનની પેટર્ન અલગ છે. 20 બેઠકો એવી છે કે જે મુસ્લિમ અને દલિત લોકોથી પ્રભાવિત છે, દલિત મતદારોથી પ્રભાવિત છે એ છે. પછી પૂર્વાંચલવાળા જે અમુક એરિયા છે એ અલગ છે. એટલે આ જે છે ને શરૂઆતના રુઝાન જે છે એ બરાબર છે, આ નિર્ણાયક રુઝાન નથી. પણ તો તમે જે કહી રહ્યા છો એ Just lighting. જી બરાબર છે. ભાજપ અત્યારે 42 પર છે, ઘટીને કદાચ હું માનું છું 36, 37 પર આવે તો ભાજપની સત્તા બની જશે, કારણ કે કોંગ્રેસ તો 0 દેખાય છે. પણ હું તમને કહું, લિટમસ ટેસ્ટ મને જે દેખાઈ રહ્યો છે એ કેજરીવાલની બેઠકનો જ દેખાઈ રહ્યો છે. હવે કોંગ્રેસ કેટલા વોટ બગાડે ને એના આધારે ભારતીય જનતા પાર્ટી જે છે એના પરફોર્મન્સ પર આધાર રાખે છે, કારણ કે સૌથી મહત્વનું ફેક્ટર એ છે કે આ વખતે દિલ્હીમાં ત્રિપાખીયો જંગ છે. 2015 અને 2020ની ચૂંટણીમાં કોંગ્રેસ કશે હતી જ નહીં. આ વખતે કોંગ્રેસે ઈડી ચોટીનું જોર લગાવ્યું છે. તો 6400 મત જે છે એ કેજરીવાલને મળ્યા છે, તો 6099 મત જે છે એ પ્રવેશ વર્માને મળ્યા છે. એ વચ્ચે હું જોતો હતો કે સંદીપ દીક્ષિત જે છે એને 1060 મત મળ્યા છે. એનો અર્થ કે એની જે ડેમેજ કરવાની કેપેસિટી જે છે એ એટલી દેખાઈ રહી છે કે તમે જુઓ કે એ કેજરીવાલને નુકસાન પહોંચાડે. અને આ જો નવી દિલ્હીની બેઠકમાં આવું થતું હોય તો દલિત અને મુસ્લિમ મતદાતાઓમાં એની ઇફેક્ટ હું માનું છું અનેક ગણી હશે. અને એટલે જ કોંગ્રેસ જે છે એ ખલનાયક થશે આમ આદમી પાર્ટી માટે. તમારા મતે તો ચોક્કસ એવું લાગે ત્રિપાંખિયા જંગમાં જે નુકસાન છે એ માત્ર આમ આદમી પાર્ટીને થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીને જ થશે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઓવેસી ફેક્ટર પણ ગણી લો. જો હું તમને કહું, ઓવેસી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હું તમને કહું કે મતદાર બહુ ચાલાક અને ચતુર છે, અને દિલ્હીનો મતદાર તો કેટલો સાણો છે કે જે દિલ્હીનો મતદાર લોકસભાની 7 બેઠક 2014, 2019 અને 2024માં ભારતીય જનતા પાર્ટીને જીતાડતો હોય અને ભાજપની ત્યારે ટકાવારી 56% સુધી હોય અને કોંગ્રેસ ત્યારે બીજા નંબર પર હોય, પણ એ જ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે તો 2015માં તમને ખબર છે કે 54% મતો અરવિંદ કેજરીવાલને મળ્યા અને 36% સ્વિંગ કેજરીવાલની પાર્ટીની ફેવરમાં આવ્યું. બીજી વખત 34% સ્વિંગ કેજરીવાલની પાર્ટીની ફેવરમાં આવ્યું. એટલે દિલ્હીનો મતદાર જે છે પ્રાઇમ મિનિસ્ટર તરીકે વડાપ્રધાન મોદીને જ ચૂંટે છે અને ચીફ મિનિસ્ટર તરીકે એમને છૂટતો હતો. આ વખતે એના માટે તકલીફ એ છે કે ટ્રિપલ એન્ટી ઇન્કમ્બન્સી છે. તમે જે વાત કરી એન્ટી ઇન્કમ્બન્સી ઉપરાંત પણ જે ડિસ્કશન તમે નહોતા એ પહેલા થયું કે એલજી અને પીએમ એટલે કેન્દ્ર સરકાર વચ્ચે જે ક્લેશ ચાલ્યું, સીએમ કેજરીવાલ સાથે ક્લેશ ચાલ્યું, એ ચોક્કસ લાગે છે કે એ ક્યાંક કામ કરી ગયું છે. મને એવું લાગે છે કે ના, હવે ડબલ એન્જિન સરકાર જરૂરી છે. એક્ઝેક્ટલી. દિલ્હીમાં હવે લોકોને એવું લાગે છે કે ડબલ 10 साल तक चली, परंतु इसने हित और अनहित यानी दिल्ली के हित में क्या है और अहित में क्या है इसका आभास करवा दिया है और उनके चेहरे पे आम आदमी पार्टी के चेहरे पे पड़ा हुआ नकाब उतरता हुआ दिख रहा है. કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ એક્સપોઝ થઈ ગયા છે, વાયદા ખોટા પડ્યા છે અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કેજરીવાલની યોજનાઓને યથાવત રાખવાની વાત કરવામાં આવતી હતી. વડાપ્રધાનનો સતત પ્રચાર, અમિત શાહનો સતત પ્રચાર, એટલે ક્યાંક આ બધા ફેક્ટર્સ પણ કામ કરી ગયા. 100% ફેક્ટર્સ કામ કરી ગયા. અને બીજું કે તમે જુઓ કે સાચું કે ખોટું કેજરીવાલ સામે જે આક્ષેપો થયા છે, શીશ મહેલના હોય કે આબકારી જકાતનું કૌભાંડ હોય કે બીજા જે કોઈ આક્ષેપ થયા હોય, દિલ્હીની પ્રજાને એક વાતની ચોક્કસ પ્રતીતિ થઈ છે કે ભાઈ આ બેની લડાઈમાં કે એલજી અને આમ આદમી પાર્ટીની લડાઈમાં દિલ્હીનો વિકાસ થતો નથી. દિલ્હીને જે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરના કેપિટલ તરીકે જે થવું જોઈએ એ થતું નથી. અને બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત પોતાના પ્રવચનમાં એ જ કહ્યું હતું કે આપદા પાર્ટી છે, આપદા એટલે આપત્તિવાળી પાર્ટી છે. બીજું કે યમુનાનો મુદ્દો જે રીતના બિલકુલ ભાજપના કાર્યાલયનો માહોલ જોવો પડશે, કેમ કે ત્યાં જશ્નનો માહોલ